नमस्कार मित्रों, स्वागत है तमारू आजना एक खास महत्वना विडियोनी साथे। तो मित्रों आज આપણે આજના આ વિડિયોમાં આજે ખાસ મોટી મહત્વની યોજનાઓ વિશે વાત કરવાના છીએ, જેમાં મિત્રો તમે બંને યોજનાઓ અંતર્ગત અત્યારે લાભ લ્યો છો તો તમને મોટો ફાયદો થવાનો છે। કઈ છે આ બે યોજનાઓ સંપૂર્ણ વિડિયોમાં વાત કરીશું। તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના આ વિડિયોની શરૂઆત કરીએ તો ખાસ મિત્રો તમને જણાવું તો ગુજરાત સરકાર ગુજરાતના ખેડૂતો માટે ઘણી એવી યોજનાઓ ચલાવી છે, જેમાં મિત્રો ખેડૂતોને લાભ આપવામાં આવે તો ખેડૂતોને મોટો ફાયદો થતો હોય છે। ઘણી મિત્રો એવી યોજનાઓ છે જેમાં તરત જ લાભ મળતો હોય છે ને ઘણી મિત્રો એવી યોજનાઓ છે જેમાં તમારે થોડુંક પ્રીમિયમ ભરવાનું હોય છે અથવા થોડા પૈસા જમા કરાવવાના હોય છે, પછી તમને વૃદ્ધાવસ્થાઓમાં લાભ મળતા હોય છે। અમુક યોજનાઓ મિત્રો એવી છે જે તમને દવાખાનાની અંદર એટલે કે હોસ્પિટલની અંદર કામ આવતી હોય છે। તો ખાસ મિત્રો અનેક યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે અને ખાસ મિત્રો એમાં ખેડૂતો માટે પણ અનેક યોજનાઓનો લાભ અત્યારે આપવામાં આવતો હોય છે। તો ખાસ મિત્રો આજે આપણે આજના આ વિડીયોની અંદર બે યોજનાઓ વિશે વાત કરશું કે બંને યોજનાઓ વિશે તમે અત્યારે પૂરેપૂરો લાભ લ્યો છો તો તમને કેટલો ફાયદો થવાનો છે। તો ખાસ મિત્રો તમને જણાવું તો પીએમ કિસાન યોજના અંતર્ગત જો તમે મોબાઈલ સહાય યોજના અંતર્ગત લાભ મેળવો છો તો તમને મિત્રો વાર્ષિક 12,000 રૂપિયાનો ફાયદો થવાનો છે। તો ખાસ મિત્રો ડિટેલમાં જાણશું કે કેવી રીતે આ યોજનાઓ બંને યોજનાઓ કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે બંને યોજનાઓમાં આપણે લાભ મેળવવાના છે। તો ખાસ મિત્રો ડિટેલમાં તમને જણાવું તો સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે। જો ખેડૂતો નિયમિતપણે ચોક્કસ ટાઈમે આ યોજનાઓનો લાભ લે છે તો ખેડૂતોને ડબલ લાભ મળતા હોય છે। હવે મિત્રો આપણે જાણવાનું હોય છે કે આ યોજનાઓનો લાભ કેવી રીતે લેવાનો હોય છે। તો આજે આ વિડીયોની અંદર ડિટેલમાં જણાવીશ કેવી રીતે આ યોજનાઓની અંદર તમારે અરજી કરવાની છે અને મોબાઈલ સહાય યોજના અંતર્ગત કઈ રીતે અરજી કરવાની છે, ક્યારે મિત્રો આ તારીખ ક્યારે તેના ફોર્મ ભરવાના ચાલુ થાય છે અને કેવી રીતે તેનું ફોર્મ ભરવાનું હોય છે, સંપૂર્ણ માહિતી આપી। તો હવે મિત્રો આપણે પહેલા એ વાત કરીએ તો કે 2,000 રૂપિયાની યોજના એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે અત્યારે 2,000 રૂપિયાના લાભ એટલે કે હપ્તા આપણને મળે છે તે હપ્તા અત્યારે ખાસ ખેડૂતોને મળી રહ્યા છે। જે મિત્રો વાર્ષિક આપણને 6,000 રૂપિયા મળે છે, 4 મહિનાના અંતરાલ સાથે 2,000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે કે અત્યારે 23મો હપ્તો ટૂંક સમયની અંદર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવવાનો છે। ખેડૂતો આતુરતાથી આ હપ્તાની રાહ જોઈને બેઠા છે। હવે મિત્રો મોબાઈલ સહાય યોજના અંતર્ગત આપણે લાભ મેળવવાનો છે તો મોબાઈલ સહાય યોજના અંતર્ગત કઈ રીતે અરજી કરવાની છે અને કેવી રીતે લાભ મેળવવાનો છે તો થોડા ટાઈમની અંદર જ મિત્રો ખેડૂતોના ખાતામાં હપ્તો ટ્રાન્સફર કરવામાં આવવાનો છે। ખેડૂતો આતુરતાથી રાહ જોઈને ત્યારે હપ્તાની બેઠા છે। તો ખાસ મિત્રો હવે જાણીએ કે મોબાઈલ યોજના અંતર્ગત આપણને લાભ કેવી રીતે મેળવી શકીએ છીએ અને આ યોજનાઓ ફોર્મ ભરવાનું કઈ તારીખે મિત્રો ચાલુ થવાનું છે। તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ડિજિટલ ટેકનોલોજી સાથે જોડવા માટે સ્માર્ટફોન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને નવો સ્માર્ટફોન ખરીદવા તેની કુલ કિંમતના 40% અથવા તો મહત્તમ મિત્રો 6,000 રૂપિયાની રકમ આર્થિક રકમ આપવામાં આવે છે અને આ લાભ ખેડૂત પરિવારને માત્ર એક જ વાર મેળવી શકાય છે। યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો સૌપ્રથમ સરકારના સત્તાવાર આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની હોય છે અને અરજીની મંજૂર થયા બાદ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદીનું જીએસટી બિલ પાકું હોય છે તે અપલોડ કરવાનું હોય છે। તો ખાસ મિત્રો તમારે પહેલાં તો અરજી કરવાની છે। જ્યારે તમારે મિત્રો અરજી એપ્રુવલ થાય છે ત્યારે તમારે જે મોબાઈલ તમે ખરીદ્યો હોય તેનું પાકું જીએસટી વાળો બિલ તમારે તેમાં સબમિટ કરી દેવાનું હોય છે। તો ખાસ મિત્રો તમે જે મોબાઈલ ખરીદ્યો છે તેની કિંમત જેટલી હશે તેના 40% તમને તમારા ખાતામાં જમા થશે। તો ખાસ મહત્વની યોજના છે, ખાસ મિત્રો ખેડૂતો માટે ખૂબ જ સારી યોજના ચલાવવામાં આવે છે। ખાસ મિત્રો હવે તમને આગળ જણાવું બધું મિત્રો અપલોડ કર્યા બાદ એટલે કે જીએસટી બિલ અપલોડ કર્યા બાદ જેના આધારે સહાયની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। અરજી કરવા માટે ખેડૂતોએ આધાર કાર્ડ 7, 12 અને 8ની નકલ તથા બેંક ખાતાની વિગતો સાથે રાખવાની હોય છે। 2026ની આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ નિયમિતપણે મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર એક્ટિવ સ્કીમ તપાસતા રહેવું જોઈએ, કારણ કે સહાયની ફાળવણી ઘણીવાર નક્કી કરેલા લક્ષ્યાંકો મુજબ કરવામાં આવતી હોય છે। તો સાવચેતીના ભાગરૂપે ખેડૂતોએ કોઈપણ અજાણી વેબસાઇટ કે સોશિયલ મીડિયા પરની ખોટી લિંક્સનો દુરુપયોગ કરી ત્યાં ઘૂસવું ન જોઈએ અને અધિકૃત સરકારની પોર્ટલની જે અત્યારે અરજીઓ કરવામાં આવી છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ત્યાં જઈને અરજી કરવાની રહે છે। તો ખાસ મિત્રો હવે તમને જણાવું કે આ યોજના ક્યારે આવવાની છે તો 2026માં મિત્રો અત્યારે આ યોજનાનો લાભ હજુ સુધી આપવામાં આવ્યો નથી, પરંતુ મિત્રો આમાં અમુક ખેડૂતોને નક્કી કરવામાં આવ્યા હોય છે કે ખાસ કરીને કે
હવે અમુક ખેડૂતોની સંખ્યા નક્કી કરવામાં આવી છે કે 50,000 ખેડૂતો આમાં ફોર્મ ભરી શકે છે અને 50,000 ખેડૂતોને સીધી મોબાઈલ સહાય યોજના અંતર્ગત સહાય આપવામાં આવશે। તો ખાસ લિમિટમાં હોય છે, તો તમારે મિત્રો ચકાસતા રહેવું જોઈએ, કેમ કે જો આ યોજના તરત જ આઈ ખેડૂત પોર્ટલ ઉપર લોન્ચ કરવામાં આવે છે તો જ્યાં બધા ગુજરાતના ખેડૂતોને ખબર પડે તો તરત જ 50,000 ફોર્મ તો મિત્રો તરત જ ભરાઈ જાય છે અને ખાસ કરીને આમાં લાખોમાં મિત્રો ફોર્મ ભરાવવામાં આવતા હોય છે, પરંતુ તેમાંથી મિત્રો એપ્રુવલ 50,000 ખેડૂતોને જ મળતું હોય છે। તો ખાસ આવી રીતે મિત્રો આ યોજના કામ કરતી હોય છે અને આ યોજના અંતર્ગત તમારે જે પછી તમારી યોજના એપ્રુવલ થાય ત્યારે તમારે તેમાં જીએસટી વાળું બિલ મોબાઈલનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે। તો તે તમે ત્યાં જીએસટી બિલ આપો છો ત્યારે તમારા ખાતામાં મિત્રો જે મોબાઈલ લીધો હોય તેના 40% તમને પે કરવામાં આવે છે, એટલે કે ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। તો ખાસ મહત્વની યોજનાઓ છે 2000ના હપ્તાની સાથે આ યોજનામાં પણ તમે લાભ લઈ શકો છો। ખાસ મહત્વની ખાસ ઉપયોગી યોજના છે ખેડૂતોને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને ખાસ આધુનિક ખેતીઓ વિશે જાણવા માટે અને અત્યારે જે ખાતરો દવાઓ વિશે ઘરે બેઠા માહિતીઓ મેળવવા માટે મોબાઈલ ફોન આપવામાં આવે છે, એટલે કે મોબાઈલની ફોનની સહાય આપવામાં આવે છે। તો ખાસ આનો ફાયદો ઉઠાવજો અને આનો લાભ તમે મિત્રો ઘરે બેઠા લઈ શકો છો। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી આવા દરરોજ વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો।